નમસ્કાર મિત્રો, તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં જે ભરતી બહાર પડી છે તેના વિશે. તો આ વિડીયોમાં તમને જાણવા મળશે કે આ ભરતી માટે શું લાયકાત રહેવાની છે, કુલ જગ્યાઓ કેટલી ખાલી પડેલી છે, છેલ્લી તારીખ શું રહેવાની છે, તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે, કેટલો પગાર ધોરણ રહેવાનું છે, આ તમામની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવા જ નવા ભરતીના વિડીયો અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે આપણે સમયસર આપના માટે લાવતા હોઈએ છીએ. તો વિડીયોમાં સૌપ્રથમ આપણે વાત કરી લઈએ કુલ જગ્યાઓ જે છે 9195 જેટલી જગ્યાઓ માટે જે છે હાલ આ ભરતી બહાર પડેલી છે. જેમાં આપણે વાત કરી લઈએ તો ટોટલ 3 ટ્રેડમાં આ ભરતી બહાર પડેલી છે, જેમાં કોન્સ્ટેબલ ટેકનિકલ રહેવાનો છે, ત્યાર પછી કોન્સ્ટેબલ ટ્રેડમેન છે અને ત્યાર પછી જે છે કોન્સ્ટેબલ પાયોનિયર એટલે કે ડ્રાઈવર તરીકેની જે ભરતી બહાર પડેલી છે. ટોટલ 9195 એટલે કે મોટી સંખ્યામાં જે છે ઉમેદવાર માટે આ ભરતી બહાર પડેલી છે. હવે આપણે વાત કરી લઈએ ભાઈ મહત્વપૂર્ણ તારીખો. તો અરજી જે છે 20 એપ્રિલ 2026ના રોજ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 19 મે અને 2026 રાખવામાં આવેલી છે. વહેલી તકે ફોર્મ ભરી દેવું જો તમે લાયકાત ધરાવતા હોય તો, જેથી કરીને જે છે લાસ્ટમાં અમુક વખત સાઇટ એરર આવતી હોય તો તમે લાસ્ટ 1-2 દિવસમાં ફોર્મ સબમિટ નથી કરી શકતા. હવે વાત કરી લઈએ આપણે 4 નંબર એટલે કે શૈક્ષણિક લાયકાતની. તો ન્યૂનતમ લાયકાત જે છે એ માત્ર 10 પાસ માંગવામાં આવેલી છે અને અમુક જે ટેકનિકલની પોસ્ટ જે છે તેમાં તમે આઈટીઆઈ તમે પાસ કરેલું હોવું જોઈએ. જે પ્રમાણે તમારે ટ્રેડમાં એપ્લાય કરવું હોય તો મિકેનિકલ છે, ઇલેક્ટ્રિશિયન છે વગેરેમાં એપ્લાય કરવા માગતા હોય તો, અને ડ્રાઇવિંગ લાઇસન્સ જો ડ્રાઈવર તરીકેની પોસ્ટમાં તમે એપ્લાય કરવા માગતા હોય તો તમારી પાસે ઓરિજિનલ ડ્રાઇવિંગ લાઇસન્સ જે છે તમે કઢાવેલું હોવું જોઈએ. હવે વાત કરી લઈએ આપણે ઉંમર મર્યાદા, વય મર્યાદા. તો સામાન્ય પોસ્ટ માટે જે છે 18 થી 23 વર્ષ વચ્ચેની ઉંમરના જે લોકો હોય છે તેના માટે જે એપ્લાય કરી શકવાના છે. ત્યાર પછી જે ડ્રાઈવરની પોસ્ટ છે તેના માટે 18 થી લઈને 27 વર્ષ સુધીના લોકો જે છે એપ્લાય કરી શકવાના છે. હવે આ ભરતીમાં જે એસસી, એસટી, ઓબીસી તેને જે છે સરકારી નિયમો અનુસાર જે છે ઉંમરમાં થોડી ઘણી છૂટછાટ એટલે કે 3 થી 5 વર્ષની છૂટછાટ તમને મળી શકવાની છે. હવે વાત કરી લઈએ વિડીયોમાં આપણે ભાઈ પસંદગી પ્રક્રિયા. તો ટોટલ 5 સ્ટેપમાં તમારી પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે, જેમાં પહેલા નંબર ઉપર પીઈટી, પીએસટી એટલે કે ફિઝિકલ ટેસ્ટ, ત્યાર પછી સીબીટી એટલે કે લેખિત પરીક્ષા, ત્યાર પછી ટ્રેડ ટેસ્ટ કરવામાં આવશે, લાસ્ટમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને લાસ્ટમાં જે છે તમે મેડિકલ ચેકઅપ થશે. 5 સ્ટેપ એટલે કે ટોટલ 5 સ્ટેપમાંથી તમારે વેરીફાઈ થઈને જે છે અલગ આવવું પડશે. ત્યાર પછી જે છે તમારી ફાઇનલ પસંદગી ગણવામાં આવશે. મેડિકલ તમે પાસ કરો છો ત્યાર પછી જે છે તમારી ફાઇનલ પસંદગી આપણે થઈ ગઈ એવું કરી શકાય. વાત કરી લઈએ પગાર અને ભથ્થાની. તો 21,700થી લઈને 69,100 રૂપિયા સુધી જે છે લેવલ 3 મુજબ તમને જે છે પ્રમોશન સાથે એટલો પગાર ધોરણ થઈ શકે છે. તેની સાથે ડીએ, એચઆરએ, અન્ય ભથ્થો, રહેઠાણનો ભથ્થું વગેરે જે છે તમને આની સાથે સાથે મળવાના રહેશે. તો 21,000 સ્ટાર્ટિંગ સેલેરી છે અને પ્રમોશન સાથે 69,000 જેવી થઈ જવાની છે. હવે વાત કરી લે ભાઈ જરૂરી દસ્તાવેજો. તો જે છે તમામ દસ્તાવેજ જે છે તમારે ઓરિજિનલ લઈને જવાનું છે, કારણ કે તમામ જે છે અપલોડ કરવા પડતા હોય છે સ્કેન કરી, જેથી કરીને આપણે ઝેરોક્સ અપલોડ ન કરવી જે રિજેક્ટ ના થાય. તો સૌપ્રથમ તમારા 10ની માર્કશીટ, જન્મ તારીખનો પુરાવો, આધાર કાર્ડ, કાસ્ટ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો, ફોટો અને સહી, આઈટી અથવા ડિપ્લોમાના સર્ટિફિકેટ જે તમે ટ્રેડ અનુસાર એપ્લાય કરવા માગતા હોય તે, તમારો ફોટો અને સહી અને ડ્રાઇવિંગ લાઇસન્સ. જો તમે ડ્રાઈવરની પોસ્ટમાં એપ્લાય કરવા માગતા હોય તો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સની અહીંયા જરૂર પડવાની છે. ડ્રાઇવિંગ લાઇસન્સ વગર તમે જે ડ્રાઇવિંગનો ટ્રેડ છે એમાં એપ્લાય નહીં કરી શકો. સૌપ્રથમ તમારે ડીએલ નંબર નાખી જે છે વેરીફાઈ કરવાનું રહેશે અને ત્યાર પછી તમે ફોર્મ ભરી શકશો. હવે વાત કરીએ ભાઈ આપણે એપ્લાય કેવી રીતે કરવાનું છે. તો સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે. ત્યાં જઈને તમારે જે છે સૌપ્રથમ ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું છે, ત્યાર પછી લોગિન કરી લેવાનું છે આઈડી પાસવર્ડથી, ત્યાર પછી તમારું લોગિન કરીને ફોર્મ ભરવાનું છે, ત્યાર પછી તેમાં જે દસ્તાવેજો રિક્વાયરમેન્ટ કરેલા હોય તે તમારે અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી ફી ભરો અને જે છે તમારું ફોર્મ સબમિટ મારો. ને અગાઉ ભવિષ્યના ઉપયોગ માટે જે છે હોલ ટિકિટ વગેરે કાઢવા ત્યાંથી તમારે પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે. તો માત્ર એટલા સ્ટેપમાં તમે લોકો એપ્લાય કરી શકો છો. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો. આવા જ વિડીયો જોવા માટે દ્વારકેશ ઓનલાઈનને સબસ્ક્રાઈબ કરી